વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. તેઓએ વાવ-થરાદ ખાતેથી 19,800 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ રાષ્ટ્રને સમર્પિત કરી હતી, જે પૈકી ₹900 કરોડના ખર્ચે રેલવે પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું, જેમાંથી ₹257 કરોડના ખર્ચે 27 કિલોમીટરની કાનાલુસ જામનગર રેલખંડ ડબલિંગ પરિયોજનાનું લોકાર્પણ કર્યું, જેના ભાગરૂપે જામનગર રેલવે સ્ટેશન ખાતે સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરાયું. કાર્યક્રમમાં સાંસદે જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ કાનાલુસ જામનગર રેલખંડ ડબલિંગ પ્રોજેક્ટ સહિત રેલવેના અન્ય પ્રકલ્પોનું લોકાર્પણ કરીને ગુજરાત સહિત દેશના રેલવે માળખાકીય વિકાસને નવી ગતિ આપી છે. કાનાલુસ જામનગર રેલવે ટ્રેક ડબલિંગ થવાથી ટ્રેનોની અવરજવર વધુ સુગમ બનશે, મુસાફરોને સમયસર અને સુરક્ષિત મુસાફરીની સુવિધા મળશે. વડાપ્રધાનના દૂરંદેશી નેતૃત્વ હેઠળ દેશના દરેક ખૂણે વિકાસના કાર્યો ઝડપથી આગળ વધી રહ્યા છે. કનેક્ટિવિટી મજબૂત હોય તો છેવાડાના વિસ્તાર સુધી વિકાસ શક્ય છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને લોકોએ વાવ-થરાદ ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું.